હેલો નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી SW સ્ટડી ચેનલમાં। આજે આપણે ધોરણ 6 પ્રકરણ નંબર 3 સંખ્યા રમત એ આપણે ચાલુ કરશું। તો આપણું જે નવું ગણિત પ્રકાશની બુક આવી છે એનું સોલ્યુશન ચાલુ કરીએ। પ્રકરણ નંબર 3। હવે એમાં મિત્રો વિચારો અને શોધો પેજ નંબર 57 અને 58 ઉપર જે સ્વાધ્યાય સ્વરૂપે વિચારો અને શોધો આપ્યો એનું આપણે સોલ્યુશન ચાલુ કરીએ। પહેલો પ્રશ્ન છે, નીચેના કોષ્ટકમાં વિશિષ્ટ ખાનામાં રંગ પૂરો અથવા ચિહ્નિત કરો। મિત્રો પહેલા તો તમને વિશિષ્ટ ખાના શું છે એ તમને ખબર હોવી જોઈએ। વિશિષ્ટ ખાનાને આપણે શું કહીએ છીએ? સુપર સેલ। તો એમાં મિત્રો તમારી બંને બાજુ સંખ્યા મોટી છે, બંને બાજુ સંખ્યા કેવી હોવી જોઈએ? નાની હોવી જોઈએ, અને તમે પોતે મોટા હોવો જોઈએ, તો એને વિશિષ્ટ ખાનું કહેવાય। હવે મિત્રો આપણે અહીંયા જોઈ લઈએ, પહેલો નંબર શું છે? 6828। તો એની બાજુમાં સંખ્યા કેવી છે? નાની છે, પણ એની ડાબી બાજુ એક પણ સંખ્યા નથી। તો આ 6828 શું થઈ ગયા કહેવાય મિત્રો? સુપર સેલ થઈ ગયા અથવા વિશિષ્ટ ખાનું થઈ ગયા। હવે 670 જુઓ મિત્રો, તો એની આજુબાજુ બંને સંખ્યા કેવી છે? મોટી, તો એ સુપર સેલ થશે નહીં। હવે મિત્રો 9435 જુઓ, તો એની પહેલા 670 છે અને એની પછી 3780। તો બંને બાજુ સંખ્યા કેવી છે? નાની છે, અને આ મોટો છે, મોટી સંખ્યા છે। તો આ શું થઈ ગયું મિત્રો? વિશિષ્ટ ખાનો। એમાં આપણે યલો રંગ પૂરી દઈએ મિત્રો। ખબર પડી તમને મિત્રો? ક્યાં તમે હાવ શેડા ઉપર મોટી સંખ્યા હોય? જો શેડો એટલે જો આ શરૂઆત છે, તો અહીં આગળ કોઈ સંખ્યા જ નથી, આ સંખ્યા પોતે મોટી, તો એ સુપર સેલ અથવા વિશિષ્ટ ખાનું થઈ ગયું। બીજું મિત્રો વિશિષ્ટ ખાનાનો એ નિયમ છે કે બંને બાજુ સંખ્યા કેવી હોવી જોઈએ? નાની હોવી જોઈએ। જો આ 9435 છે, એની બંને બાજુ સંખ્યા નાની છે। હવે મિત્રો 3780, તો એની આ એક બાજુ સંખ્યા મોટી છે, 3435, તો આ સુપર સેલ થશે નહીં। ત્યાર પછી મિત્રો 3708 છે, તો મિત્રો જો એક બાજુ 3780 અને બીજી બાજુ 7308, બંને બાજુ સંખ્યા મોટી છે, એટલે આ પણ સુપર સેલ અથવા વિશિષ્ટ ખાનું થશે નહીં। પછી મિત્રો 7308, તો એક બાજુ 3708 છે, એટલે આ સંખ્યા નાની થઈ, બીજી બાજુ જુઓ તો 8000 છે, તો આ સંખ્યા મોટી છે, તો વિશિષ્ટ ખાનાનો નિયમ શું છે? બંને બાજુ સંખ્યા નાની હોવી જોઈએ। ત્યાર પછી મિત્રો 8000 જુઓ, તો જો 8000 ની પહેલા 7308, તો નાની સંખ્યા, 8000 પછી 5583, તો આ સંખ્યા કેવી છે? નાની। તો 8000 ની બંને બાજુ સંખ્યા કેવી છે? મોટી છે, તો 8000 શું થઈ ગઈ? વિશિષ્ટ સંખ્યા થઈ ગઈ। હવે મિત્રો જો 5583, તો એની એક બાજુ સંખ્યા મોટી છે, બીજી બાજુ ભલે નાની રહી, તો આ સુપર સેલ થશે નહીં, બંને બાજુ મોટી હોવી જોઈએ। હવે 52 જો, તો 52 ની પહેલા સંખ્યા મોટી આવી ગઈ, તો આ 52 સુપર સેલ થશે નહીં, 52 ની પહેલા સંખ્યા કેવી હોવી જોઈએ? નાની હોવી જોઈએ, તો એ સુપર સેલ થશે અથવા વિશિષ્ટ ખાનું થશે નહીં। તો મિત્રો અહીંયા તમને નિયમ ખબર પડી। નિયમ શું છે મિત્રો? મોટી સંખ્યા હોવી જોઈએ, અને બંને બાજુ કેવી હોવી જોઈએ? નાની સંખ્યા હોવી જોઈએ। કેવી જોઈએ? નાની સંખ્યા। અથવા છેલ્લે એક બોક્સ હોય, છેલ્લે સંખ્યા હોય, એના માટે શું નિયમ છે મિત્રો? છેલ્લે સંખ્યા હોય તો શું હોવી જોઈએ? મોટી હોવી જોઈએ, અને એની પછીની સંખ્યા કેવી હોવી જોઈએ? નાની હોવી જોઈએ। જો આ મોટી માટે પેલો નિયમ શું આવ્યો? જો આ મોટી સંખ્યા, બંને બાજુ નાની સંખ્યા, આ મોટી સંખ્યા, બંને બાજુ નાની સંખ્યા। હવે છેલ્લે શેડા ઉપર સંખ્યા હોય તો મોટી હોવી જોઈએ, એની પછી નાની સંખ્યા છે, એટલે આ 6828 વિશિષ્ટ ખાનું થયું। ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 2 શું કહે છે? નીચેના કોષ્ટકને ફક્ત 4 અંકની સંખ્યાઓથી ભરો, જેથી ફક્ત વિશિષ્ટ ખાના જ રંગીન હોય મિત્રો। તો આમાં તમે શું કરશો? થોડું ઘણું વિચારી શકો મિત્રો તમે। વિશિષ્ટ ખાના આપણે કઈ રીતે મીટશું? વિશિષ્ટ ખાના કોને કહેવાય? બંને બાજુ કેવી હોવી જોઈએ? સંખ્યા મોટી, બંને બાજુ સંખ્યા કેવી હોવી જોઈએ? નાની, મોટી નહીં પણ કેવી? નાની હોવી જોઈએ। ચાલો મિત્રો, તો હવે આપણે ફટાફટ આ પૂરી દઈએ। જો મિત્રો પહેલા તમને કેટલા આપ્યા છે? 5347, પછી ખાનું ખાલી છે, તો આ જે ખાનું છે એમાં આપણે શું છે? વિશિષ્ટ સંખ્યા લખવાની છે। તો મિત્રો જો 5347, પછી અહીંયા મિત્રો 5500 લખી દો, 5500, અને પછી અહીંયા 1258 કરી દો। તો જો મિત્રો આ વિશિષ્ટ સંખ્યા થઈ ગઈ, બંને બાજુ કેવી સંખ્યા થઈ? નાની। તો અહીંયા હું કઈ સંખ્યા લખી દઉં? 5500 લખી દો। પછી મિત્રો જો 1258 પાછું વિશિષ્ટ ખાનું આવ્યું, તો અહીંયા સંખ્યા 1258 કરતા મોટી હોવી જોઈએ, તો મિત્રો અહીંયા હું 4000 લખી દઉં। હાલો 4000 લખી દીધી। હવે અહીંયા સંખ્યા કેવી હોવી જોઈએ? નાની। જો વિશિષ્ટ ખાનું હોય તો બંને બાજુ સંખ્યા કેવી હોવી જોઈએ? નાની। તો અહીંયા હું 3000 લખી શકું। જો મિત્રો અહીંયા 1258, અહીંયા 3000, 4000 મોટા, તો વિશિષ્ટ ખાનું થઈ ગયું। ત્યાર પછી મિત્રો હું શું લખી શકું? ચાલો હવે આ સામાન્ય ખાનું છે, તો હું અહીંયા 5000 લખી દઉં, પછી 6000 લખી દઉં। હવે જો મિત્રો 9635 છે, જો
જો અહીંયા 5347 છે, અહીંયા આપણે વિશિષ્ટ ખાનું આપ્યું અને અહીંયા 1258. તો વિશિષ્ટ સંખ્યા ક્યારે થાય? બંને બાજુ સંખ્યા નાની હોવી જોઈએ. અહીંયા 5347 લખી દેવું, અહીંયા 1258 છે, એટલે આ સંખ્યા કરતા મારે અહીંયા મોટી સંખ્યા લખવી પડે, એટલે 5500 લખી દીધા. પાછું અહીંયા વિશિષ્ટ ખાનું આપ્યું તો એની બંને બાજુ સંખ્યા કેવી હોવી જોઈએ? નાની હોવી જોઈએ. તો અહીંયા મેં 1258 લખી દીધા. તો અહીંયા હું કેટલા લખી દઉં? 3000. શું કરવા? અહીંયા આપણે જે વિશિષ્ટ સંખ્યા છે એની કરતા સંખ્યા બંને બાજુ નાની હોવી જોઈએ. અહીંયા 5000 લખી દઉં, અહીંયા હું મિત્રો 6000 લખી દઉં. હવે મિત્રો જો અહીંયા 9635 છે અને અહીંયા વિશિષ્ટ સંખ્યા છે, તો વિશિષ્ટ સંખ્યા છેલ્લે કેવી હોવી જોઈએ? મોટી હોવી જોઈએ. તો અહીંયા હું 9700 કરી દઉં, તો આ મને શું મળી જાય? વિશિષ્ટ સંખ્યા મળી જાય. થઈ ગયો મિત્રો પ્રશ્ન 2. ત્યાર પછી મિત્રો પ્રશ્ન 3 છે. પ્રશ્ન 3માં તમને શું કીધું છે? નીચેના કોષ્ટકને એવી રીતે ભરો કે આપણને શક્ય તેટલા વધુ વિશિષ્ટ ખાના મળે. પુનરાવર્તન વગર 100 થી 1000 વચ્ચેની સંખ્યાઓનો ઉપયોગ કરો. તો મિત્રો અહીંયા તમે શું કરવાનું છે? 100 થી 1000 વચ્ચેની સંખ્યા ઉપર ઉપયોગ કરવા, એટલે 100 અને 1000 આવશે નહીં, 101 થી લઈને 9999 સુધીની સંખ્યા આવશે. તો મિત્રો જો અહીંયા હું પેલા 900 લખી દઉં. ચાલો 900 લખી દીધું. હવે છેલ્લું ખાનું આપણે હંમેશા વિશિષ્ટ બનાવી, તો પછી અહીંયા મારે એની કરતા નાની સંખ્યા લખવી જોઈએ. અહીંથી હું 150 લખી દઉં. બરાબર. હવે જો અહીંયા હું 800 લખી દઉં મિત્રો, 800. હવે આ 800 છે મારે વિશિષ્ટ બનાવવું હોય તો આ બાજુ 150 છે, તો આ બાજુ કેવી સંખ્યા હોવી જોઈએ? નાની. તો હું અહીંયા 200 લખી દઉં. ચાલો બરાબર મિત્રો. પછી હું અહીંયા જો હવે આ ખાનું પાછું આપણે શું બનવાનું છે? વિશિષ્ટ. તો અહીંયા 200 કરતા મોટી સંખ્યા 700 લખી દઉં. તો અહીંયા પછી મારે 700 કરતા નાની સંખ્યા લખવી પડે. શા માટે? નિયમ શું છે મિત્રો? વિશિષ્ટ ખાના માટે બંને બાજુ સંખ્યા નાની હોવી જોઈએ. તો જો ફરી વાર જોઈ લઈ, જો આ 900 છે તો છેડા ઉપર સંખ્યા મોટી છે, એટલે વિશિષ્ટ સંખ્યા થઈ ગઈ, પછી નાની. હવે જો મારે 800 ને વિશિષ્ટ સંખ્યા બનાવી તો બંને બાજુ નાની સંખ્યા લખી દઉં. અહીંયા 150 લખ્યા, અહીંયા 200 લખ્યા. હવે 700 ને વિશિષ્ટ સંખ્યા બનાવી હોય તો 200 લખું, એક બાજુ કેટલા લખું? 300. હવે ફરીવાર મારે વિશિષ્ટ સંખ્યા બનાવી તો હું અહીંયા 600 લખી દઉં છું મિત્રો. જો અહીંયા મેં 300 લખ્યા, 600 કરતા નાની, તો અહીંયા 600 કરતા નાની હોવી જોઈએ, તો અહીંયા હું 400 લખી દઉં. હવે ફરીવાર છેલ્લું ખાનું હોય એટલે મારે વિશિષ્ટ સંખ્યા બનાવી એટલે હું 500 લખી દઉં. તો જો છેલ્લું ખાનું છે એ 400 કરતા મોટી છે. વિશિષ્ટ સંખ્યાનો નિયમ શું છે મિત્રો? બંને બાજુ સંખ્યા કેવી હોવી જોઈએ? નાની. કે આ છેડા ઉપર તમે હો તો છેલ્લી સંખ્યા મોટી લખો. તો વિશિષ્ટ ખાના કયા થાય? એક આ 900 થયું, પછી 800 થયું, જો બંને બાજુ નાની સંખ્યા. પછી આ 700 થઈ, બંને બાજુ નાની 700 કરતા. પછી 600 થઈ, તો બંને બાજુ 600 કરતા નાની સંખ્યા. છેલ્લું ખાનું વિશિષ્ટ થશે. શું કરવા? છેલ્લી સંખ્યા 400 કરતા મોટી છે, એટલે 500 થઈ ગયું. તો મિત્રો અહીંયા તમને એક ક્રમ મળ્યો. જો તમને ના આવડે તો તમે જો 1000 વચ્ચેની સંખ્યા તો 900, પછી એક ખાનું મૂકીને 800, પછી એક ખાનું મૂકીને 700, એક ખાનું મૂકીને 600 અને એક ખાનું મૂકીને 500. તો આ મેં શું કર્યું કે ઉતરતા ક્રમમાં, એટલે કે સંખ્યા હું નાની લેતો ગયો. પછી જો 150, 200, 300, 400 સંખ્યા મેં મોટી કરી દીધી. તો આ શું કર્યું કહેવાય? ચડતો ક્રમમાં. તો એકવાર તમારે સંખ્યા નાની નાની લખતી જવાની અને એકવાર સંખ્યા મોટી મોટી લખતી જવાની. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 4 છે. ઉપરના કોષ્ટકમાંની 9 સંખ્યામાંથી કેટલા વિશિષ્ટ ખાના છે? તો મિત્રો આને ખબર છે 9 ખાના છે. જો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 ખાના થઈ ગયા. વિશિષ્ટ સંખ્યા કેટલી મળી? જે આપણે કેવા કલર? યલો કલર. 1, 2, 3, 4 અને 5. તો આપણે શું લખશું? ઉપરના કોષ્ટકમાં કુલ 5 વિશિષ્ટ ખાના છે. કેવા ખાના છે મિત્રો? વિશિષ્ટ ખાના છે. હવે નંબર આપણે આપવો હોય તો એક પહેલું ખાનું, પછી આ ત્રીજું ખાનું, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું વિશિષ્ટ ખાનું, આઠમું અને 9મું. તો કયા કયા ખાના થયા? 1, 3, 5, 7 અને 9. ટોટલ વિશિષ્ટ ખાના કેટલા થઈ ગયા મિત્રો? આપણા 5 થઈ ગયા. મિત્રો પ્રશ્ન નંબર 5. વિવિધ સંખ્યાના ખાના માટે કેટલા વિશિષ્ટ ખાના શક્ય છે તે શોધો. મિત્રો આમાં વિશિષ્ટ ખાનાની સંખ્યા આપણે શોધવાની, એટલે કેટલા ખાના હોય તો તમને કેટલી સંખ્યા મળે. બીજું શું કીધું? શું તમે કોઈ પેટર્નની નોંધ લીધી? મહત્તમ સંખ્યા વિશિષ્ટ ખાનાઓ મેળવવા માટે આપેલ કોષ્ટક ભરવાની પદ્ધતિ શું છે? એટલે કે વધારેમાં વધારે વિશિષ્ટ ખાના મળે, એટલે કે આપણે જે કલરવાળા ખાના મળે એના માટે કઈ પદ્ધતિ છે? તમારી વ્યૂહરચના શોધો અને ચર્ચા કરો. ચાલો મિત્રો આનો કરી દઈએ આપણે જવાબ. તો હા, અહીં એક ગાણિતિક પેટર્ન જોવા મળે છે. જવાબ આપણે એવો છે. હવે આપણે આગળ જોઈએ કે જો ખાનાની સંખ્યામાં ફેરફાર થાય તો વિશિષ્ટ ખાનાની સંખ્યામાં પણ ફેરફાર
થાય છે। તો હવે આપણે વિગતવાર જોઈએ મિત્રો। મેં પેલું શું લખ્યું છે, જો ખાનાની સંખ્યા 3 લેવામાં આવે તો વિશિષ્ટ સંખ્યા 2 મળે છે, ક્રમ મોટી નાની મોટી। તો મિત્રો જો અહીં મેં 3 જ ખાના લીધા છે, તો સૌથી પહેલી મોટી સંખ્યા હું લખી દઉં 900। ચાલો અહીંયા મેં 900 લખી દીધા। પછી અહીંયા 150 લખું। શું કરવા, જો આ મોટી સંખ્યા છે એની પછી હું નાની સંખ્યા લખું તો આ વિશિષ્ટ ખાનું છે। વિશિષ્ટ ખાનાનો નિયમ છે મોટી સંખ્યા હોવી જોઈએ છેડા ઉપર। હવે જો મિત્રો અહીંયા 150, હવે આને મારે વિશિષ્ટ સંખ્યા બની હોય તો હું અહીંયા 800 લખી દઉં। ચાલો મિત્રો હવે જો આ પણ છેડાનું ખાનું, આ પણ છેલ્લું ખાનું, બંને બાજુ કેવી સંખ્યા છે, મોટી, અને વચ્ચે નાની સંખ્યા। તો આપણને વિશિષ્ટ સંખ્યા કેટલી મળી, ટોટલ 2 મળી। તો આપણે એને રંગીન કરી દઈએ। એક કઈ મળી, આ 900, અને આ કેટલી મળી, 800। આ 2 આપણને વિશિષ્ટ સંખ્યા મળી। તો ખાનાની સંખ્યા આપણી પાસે કેટલી હતી, 3। જો 1, 2 અને 3 ખાના છે, છેડા ઉપર બંને મોટી સંખ્યા। તો આપણે જો ખાનાની સંખ્યા 3 લેવામાં આવે તો વિશિષ્ટ સંખ્યા કેટલી મળી, 2। ક્રમ કયો થયો, મોટી નાની મોટી। જો મોટી સંખ્યા, નાની સંખ્યા, મોટી સંખ્યા। હવે ખાના હું 4 કરું। ચાલો મિત્રો ખાના 4 કરી દઈએ। હવે 1, 2, 3 અને 4 ખાના છે। 4 ખાના છે તો હું અહીં પેલા 900 લખી દઉં, પછી 150 લખી દઉં, પછી મિત્રો 200 લખી દઉં, પછી હું અહીં 700 લખી દઉં। ચાલો તો વિશિષ્ટ ખાના કેટલા થયા, જો છેડા ઉપર બંને મોટી સંખ્યા એટલે બંને વિશિષ્ટ ખાના થઈ ગયા। તો આ બંને આપણે રંગીન કરી દઈએ। ચાલો આ બે રંગીન થઈ ગયા। હવે ચાલો મિત્રો જો અહીંયા 900 છે, અહીંયા 150, 200 અને 700। તો મિત્રો જો વિશિષ્ટ સંખ્યા કેટલી મળી, આપણને 2 જ મળી। તો આપણે શું કરી શકીએ, અહીંયા ખાનાની સંખ્યા કેટલી થઈ, 4, પણ વિશિષ્ટ સંખ્યા કેટલી મળી, 2। તો મિત્રો આના ઉપરથી શું, જો 3 ખાના હતા તોય આપણે વિશિષ્ટ સંખ્યા 2 મળી, 4 ખાના છે તો પણ વિશિષ્ટ સંખ્યા કેટલી મળી, 1 અને 2 મળી। હવે મિત્રો જો ખાનાની સંખ્યા 5 કરી દઈએ, આપણે ઉદાહરણ જોઈ લઈએ। ચાલો આપણે જે આગળ કર્યું તેમાં જોઈએ। ખાનાની સંખ્યા કેટલી લઈ લઈ, 5। તો 1, 2, 3, 4 અને 5। તો વિશિષ્ટ સંખ્યા કેટલી મળી, 5 ખાના આપણે અહીંયા પૂરા થઈ ગયા। તો 1, 2 અને 3। જો ખાનાની સંખ્યા 5 કરવામાં આવે તો વિશિષ્ટ સંખ્યા કેટલી મળી, 3 મળે। ત્યાર પછી જો મિત્રો ખાનાની સંખ્યા 6 હોય તો વિશિષ્ટ સંખ્યા 3 મળે। તો મિત્રો ફરીવાર જોઈજો, ખાના 3 હતા તો 2 વિશિષ્ટ સંખ્યા હતી, ખાના 4 હતા તો પણ 2 વિશિષ્ટ સંખ્યા હતી, ખાનાની સંખ્યા 5 કરી તો વિશિષ્ટ સંખ્યા કેટલી મળી, 3, ખાનાની સંખ્યા 6 કરી તો પણ 3 મળી। તો પેટર્ન કઈ થઈ, 2 ખાના 2 ખાના પછી 3 3। તો વિશિષ્ટ સંખ્યા કઈ રીતે મળી, 2 2 3 3। હવે જો મિત્રો ખાનાની સંખ્યા 6 કરી દઈએ, આપણે એ જોઈ લઈએ, 1 2 3 4 5 અને 6। તો અહીંયા આપણા ખાના 6 પૂરા થઈ ગયા। વિશિષ્ટ સંખ્યા કેટલી મળી, 1 2 અને 3। તો ખાનાની સંખ્યા કેટલી થઈ મિત્રો, 6। ત્યારે વિશિષ્ટ સંખ્યા કેટલી મળી, 1 2 અને 3। ત્યાર પછી જો મિત્રો ખાનાની સંખ્યા 9 કરવામાં આવે તો વિશિષ્ટ સંખ્યા કેટલી મળે છે, 5। જો મિત્રો ખાનાની સંખ્યા 9 કરી દઈએ, 1 2 3 4 5 6 7 8 અને 9। હવે વિશિષ્ટ સંખ્યા કેટલી છે જુઓ મિત્રો, 1 2 3 4 અને 5। તો વિશિષ્ટ સંખ્યા કેટલી મળી, 5। તો જ્યારે ખાનાની સંખ્યા આપણે 9 કરી તો પણ વિશિષ્ટ સંખ્યા કેટલી મળી, 5 મળી। હવે ખાનાની આપણે પેટર્ન લખી દઈએ, 2 2। ખાનાની સંખ્યા 3 હતી તો પણ વિશિષ્ટ સંખ્યા 2 મળી, ખાનાની સંખ્યા 4 કરી તો પણ 2 મળી, ખાનાની સંખ્યા 5 કરી તો વિશિષ્ટ સંખ્યા 3 મળી। ઉપર આપણે જોયું ખાનાની સંખ્યા 6 કરી તો વિશિષ્ટ સંખ્યા કેટલી મળી, 3, ખાનાની સંખ્યા 9 કરી તો વિશિષ્ટ સંખ્યા કેટલી મળી, 5। તો પેટર્ન કઈ રીતે થઈ મિત્રો, 2 2 3 3 5 5। તો આ રીતે શું મળે છે આપને મિત્રો, પેટર્ન મળે છે। હવે મિત્રો જો આ ખાનાની સંખ્યા આપને ડાયરેક્ટ તમારે આ ડ્રો ન કરવું પડે એના માટે હું સૂત્ર લઈને આવ્યો છું। જો ખાનાની સંખ્યા એકી સંખ્યા એટલે કઈ થી, 1 3 5 7 9 11 એકી સંખ્યા। તો મિત્રો તમારી પાસે કુલ ખાનાની સંખ્યા વત્તા 1/2 કરવાની, ક્યારે, જ્યારે એકી સંખ્યા હોય। મેં ઉદાહરણ લીધું છે 7। ખાનાની સંખ્યા 7 હોય તો શું કરવાનું, સૂત્ર ખાનાની સંખ્યા વત્તા 1। તો 7 વત્તા 1 ભાગ્યા 2, 7 વત્તા 1 એટલે 8, 8 ભાગ્યા 2 એટલે શું થાય, 4 2 8 થાય, 2 2 કટ થઈ ગયા। તો ખાનાની સંખ્યા કેટલી મળે, 4। કેવા ખાના, વિશિષ્ટ ખાના। કેટલા ખાના લીધા આપણે, 7 વિશિષ્ટ ખાના હતું એ આપણે સૂત્રમાં મૂક્યું, 7 ખાનાની સંખ્યા હતી એને આપણે સૂત્રમાં મૂકી તો વિશિષ્ટ સંખ્યા કેટલી મળી આપણને, 4। આપણે હવે જોઈ લઈએ, જ્યારે 7 ખાના હોય ત્યારે આપણને કેટલી વિશિષ્ટ સંખ્યા મળવી જોઈએ, 4। ચાલો ગણી લઈએ, 1 2 3 4 5 6 અને 7। ખાનાની સંખ્યા કેટલી થઈ ગઈ, 7। તો વિશિષ્ટ સંખ્યા કેટલી મળવી જોઈએ, 4। તો 1 2 3 અને 4। તો આપણું સૂત્ર શું છે, બરાબર છે। સૂત્ર શું છે મિત્રો, જ્યારે એકી સંખ્યા હોય ત્યારે સૂત્ર ખાનાની સંખ્યા વત્તા 1/2। હવે મિત્રો બેકી સંખ્યા હોય ત્યારે શું કરવાનું એ આપણે જોઈ લઈએ। જો ખાનાની કુલ સંખ્યા બેકી હોય તો વિશિષ્ટ ખાના મેળવવા માટે
કુલ ખાના ભાગ્યા 2, જેટલા ખાના એને 2 વડે ભાંગી દો. ચાલો માનો કે આપણી ખાનાની સંખ્યા 8 છે, તો 8 ભાગ્યા 2, તો 4 દુ કેટલા થાય? 8. 2 2 ઉડી ગયા, તો વિશિષ્ટ સંખ્યા કેટલી મળે? 4. ખાના કેટલા હતા? 8. ત્યારે વિશિષ્ટ સંખ્યા કેટલી મળી? 4. આપણે તપાસી લઈએ. ચાલો ખાના ગણી લો. 1 2 3 4 5 6 7 અને 8. 8 ખાના હોય તો વિશિષ્ટ સંખ્યા કેટલી મળે? 4. 1 2 3 અને 4. તો આ સૂત્ર પણ બરાબર છે મિત્રો. તો બંને સૂત્ર યાદ રાખી લો, તમને વિશિષ્ટ સંખ્યા મળી છે. આગળ શું કીધું છે મિત્રો? કોષ્ટક ભરવાની તમને કઈ રીત મળી? હા, રીત મળી જ છે અમને. તો શું લખશું? સૌથી પહેલા ખાનામાં મોટી સંખ્યા લખવી, ત્યાર પછી મિત્રો એકાંતરે એક છોડી એક મોટી સંખ્યા લખવી, જેથી મહત્તમ વિશિષ્ટ ખાના મળે. તો સૌથી પહેલા મોટી સંખ્યા, ચાલો આપણે તપાસી લઈએ. ચાલો જો આ ખાનામાં સૌથી પહેલા મોટી સંખ્યા છે, પછી નાની, 1 મૂકી દો, પાછી મોટી સંખ્યા લખો, 1 મૂકો, મોટી સંખ્યા લખો, 1 મૂકી દો, મોટી સંખ્યા લખો, 1 મૂકો, મોટી સંખ્યા લખો. તો મિત્રો સૌથી પહેલા મોટી સંખ્યા લખો, પછી એક છોડી તમારે મોટી સંખ્યા મળો તો તમને મહત્તમ વિશિષ્ટ સંખ્યા મળે. જો આનું ઉદાહરણ છે. તો આ સાથે મિત્રો આપણો પ્રશ્ન પૂરો થાય છે. રીત પણ તમને કહી દીધી કે સૌથી પહેલા ખાના મોટી સંખ્યા મૂકો, પછી એક સંખ્યા મળો તો તમને મહત્તમ વિશિષ્ટ સંખ્યા મળે. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે આપણે આગળનો દાખલો જોઈએ. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 6 છે. શું તમે કોષ્ટકને સંખ્યાનું પુનરાવર્તન કર્યા વગર ભરી શકો, જેથી તેમાં કોઈ પણ વિશિષ્ટ ખાના ન હોય, અને શા માટે નહીં? હવે મિત્રો જો પુનરાવર્તન એટલે એકને એક સંખ્યા ફરી વાર લેવાની છે નહીં. હવે મિત્રો પહેલા આપણે ઉદાહરણ સમજી લઈએ. અહીંયા જો 1 2 3 4 5 સંખ્યા આપી, અહીંયા શું આપી? 5 4 3 2 1. તો આ ઉતરતા ક્રમમાં, ચડતા ક્રમમાં, ચડતા એટલે સૌથી નાની સંખ્યા, પછી એની કરતા મોટી, અને આ ઉતરતા ક્રમમાં છે. તો મિત્રો આમાં વિશિષ્ટ સંખ્યા કઈ દેખાય છે? જો મિત્રો આમાં છેલ્લી સંખ્યા છે એ મોટી છે. જો મિત્રો આપણા માટે નિયમ શું છે કે છેલ્લી સંખ્યા મોટી હોય આગળની સંખ્યા કરતા તો એ વિશિષ્ટ સંખ્યા થશે. તો આ વિશિષ્ટ સંખ્યા થઈ. આમાં શરૂઆતની સંખ્યા જો એની પછી સંખ્યા કેવી છે? નાની છે. તો આ વિશિષ્ટ સંખ્યા થઈ. છેલ્લા ખાના માટે એક નિયમ છે કે એની બાજુવાળું ખાનું કેવું હોવું જોઈએ? નાનું. તો આ બે વિશિષ્ટ સંખ્યા થઈ ગઈ. તો આપણે જવાબ શું પૂછ્યું છે કે પુનરાવર્તન દ્વારા પુનરાવર્તન નહીં કરવાનું તો તમને વિશિષ્ટ સંખ્યા મળે કે નહીં એ તમારે કહેવાનું છે. તો જવાબ લખશું, સંખ્યાના પુનરાવર્તન કર્યા વગર વિશિષ્ટ ખાનું મળે છે, કારણ કે સંખ્યાને ચડતા કે ઉતરતા ક્રમમાં ભરવાથી પહેલું અને છેલ્લું ખાનું વિશિષ્ટ સંખ્યા મળે. હવે મિત્રો જો ચડતા ક્રમમાં ગોઠવશો તો તમને છેલ્લું ખાનું કેવું મળ્યું? વિશિષ્ટ સંખ્યા મળ્યું. અને ઉતરતા ક્રમમાં મળો તો પેલું ખાનું છે એ વિશિષ્ટ મળ્યું. તો કોઈ પણ સંખ્યાનું પુનરાવર્તન ન કરો તો પણ તમને વિશિષ્ટ સંખ્યા મળે છે. તો આપણે લખશું કે હા, અમને વિશિષ્ટ સંખ્યા મળે. વિશિષ્ટ સંખ્યા ન મળે એવું બની શકે નહીં. તો જવાબમાં આપણે લખી દઈએ, ના, પુનરાવર્તન વગર કોષ્ટકમાં રહેલી સૌથી મોટી સંખ્યા વિશિષ્ટ ખાનું બનશે જ. એટલે કે પુનરાવર્તન કરો કે ના કરો, તમને વિશિષ્ટ સંખ્યા તો મળવાની જ છે. તો આ પ્રશ્ન 6 નું સોલ્યુશન પૂરું. મિત્રો પ્રશ્ન નંબર 7 છે. શું કોષ્ટકમાં સૌથી મોટી સંખ્યા ધરાવતા ખાના હંમેશા વિશિષ્ટ ખાના હોય છે? શું કોષ્ટકમાં સૌથી નાની સંખ્યા ધરાવતા ખાના વિશિષ્ટ ખાના હોઈ શકે? શા માટે અથવા શા માટે નહીં? હવે મિત્રો સૌથી મોટી સંખ્યા છે વિશિષ્ટ સંખ્યા બને કે નહીં એ આપણે કહેવાનું છે. ચાલો મિત્રો આમાં વિશિષ્ટ સંખ્યા આપણે જુઓ તો સૌથી મોટી સંખ્યા કઈ છે? 8 છે. તો જો એની પહેલા પણ નાની સંખ્યા અને પછી પણ નાની સંખ્યા, તો 8 છે એ કેવી સંખ્યા થઈ મિત્રો? વિશિષ્ટ સંખ્યા બની ગઈ. તો આપણે શું લખશું કે હા, કોષ્ટકમાં જે સૌથી મોટી સંખ્યા હોય એ વિશિષ્ટ ખાનું બને, કારણ કે તેની પહેલા અને તેની પછીની સંખ્યા તેના કરતા નાની હોય. તો સૌથી મોટી સંખ્યા છે હંમેશા વિશિષ્ટ સંખ્યા હશે. હવે સૌથી નાની સંખ્યા, તો હવે જો આમાં તમે સૌથી નાની સંખ્યા કઈ છે? આપણામાં જો 1 છે એ બધા કરતા નાની સંખ્યા છે. હવે વિશિષ્ટ સંખ્યા માટે શું નિયમ છે? બંને બાજુ નાની સંખ્યા હોવી જોઈએ. તો અહીંયા 2 છે ને અહીંયા 3 છે, તો બંને 1 કરતા મોટી છે. તો આ 1 છે વિશિષ્ટ સંખ્યા થશે નહીં. તો આપણે આ હાઇલાઇટ કરી શકીએ નહીં. આ વિશિષ્ટ સંખ્યા છે નહીં. બંને બાજુ સંખ્યા કેવી હોવી જોઈએ? નાની હોવી જોઈએ. તો આપણે લખીએ ના, કોષ્ટકમાં સૌથી નાની સંખ્યા ધરાવતા ખાનું વિશિષ્ટ ખાનું બની શકે નહીં, કારણ કે બંને બાજુ સંખ્યા હંમેશા તેના કરતા કેવી હોય? મોટી હોય. એટલે સૌથી નાની સંખ્યા ક્યારેય વિશિષ્ટ સંખ્યા બની શકે નહીં. તો આપણે એના માટે શું કરી દઈશું? એની ઉપર ચોકડી કરી દઈશું કે 1 છે એ વિશિષ્ટ સંખ્યા બનશે નહીં. ત્યાર પછી મિત્રો પ્રશ્ન 8 છે. પ્રશ્ન 8 માં શું કીધું? કોષ્ટકને એવી રીતે ભરો કે બીજી સૌથી મોટી સંખ્યા ધરાવતા ખાના વિશિષ્ટ ખાના ન હોય. તો આમાં તમારે શું કરવાનું કે સંખ્યા તમારે લખવાની, પણ બીજી સૌથી મોટી સંખ્યા એ વિશિષ્ટ સંખ્યા થવી જોઈએ નહીં. હવે મિત્રો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? જો આ 35 છે.
તો 35 પહેલા અને 35 પછી બંને સંખ્યા નાની છે, એટલે આ 35 કેવું થઈ ગયું? વિશિષ્ટ ખાનું. વિશિષ્ટ ખાના માટે એની આજુબાજુ બંને સંખ્યા કેવી હોવી જોઈએ? નાની. હવે 35 કરતા બીજા નંબરની સૌથી મોટી સંખ્યા કઈ થશે? 33. સૌથી મોટી સંખ્યા 35, બીજા નંબરની મોટી સંખ્યા 33, એ વિશિષ્ટ સંખ્યા થશે. જો 33 પહેલા 35 અને એની પછી 10 છે, બંને સંખ્યા આની કરતા કેવી હોવી જોઈએ મિત્રો? નાની હોવી જોઈએ. એની બદલે 35 કેવું થઈ ગયું? મોટું થઈ ગયું. તો બીજી સૌથી મોટી સંખ્યા છે એ વિશિષ્ટ સંખ્યા છે નહીં. તો આપણે અહીં સાબિત કરી દીધું 33 વિશિષ્ટ સંખ્યા છે નહીં. તો આપણે લખી નાખીએ ઉપરના કોષ્ટકમાં બીજા નંબરની સૌથી મોટી સંખ્યા 33 છે, જે વિશિષ્ટ સંખ્યા નથી. શું કરવા? વિશિષ્ટ સંખ્યા માટે બંને બાજુ સંખ્યા નાની હોવી જોઈએ. અહીં 33 પહેલા 35 આવી ગયા, જે મોટા થઈ ગયા, એટલે આ ખોટું છે. એટલે આપણે ભાઈ બીજા નંબરની સૌથી મોટી સંખ્યાને વિશિષ્ટ ખાનું દર્શાવ્યું નથી. તો આપણે મિત્રો એકદમ ઈઝી છે. ફટાફટ ચેનલને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. પ્રશ્ન નંબર 9. કોષ્ટકને એવી રીતે ભરો કે બીજી સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાના ન હોય, પરંતુ બીજી સૌથી નાની સંખ્યા ખાના વિશિષ્ટ ખાના હોય. શું આ શક્ય છે? તો મિત્રો પ્રશ્ન 2 વાર વાંચજો. તમને શું કીધું? કે બીજી સૌથી મોટી સંખ્યા છે એને વિશિષ્ટ ખાનું બનાવવાનું નથી, પરંતુ સૌથી નાની સંખ્યા છે એને વિશિષ્ટ ખાનું બનાવવાનું છે. ચાલો, સૌથી મોટી સંખ્યા કઈ છે મિત્રો? 200 છે. તો એ શું છે? વિશિષ્ટ સંખ્યા છે. હવે બીજા નંબરની સૌથી મોટી સંખ્યા જો આખામાં જો આ 185 છે, આ 190, તો આ 190 છે એ કેવી છે? વિશિષ્ટ સંખ્યા નથી. શું કરવા? જો એની પછી મોટી સંખ્યા છે, એની પહેલા નાની સંખ્યા, બંને બાજુ કેવી હોવી જોઈએ? નાની સંખ્યા. તો આ સાબિત થઈ ગયું કે બીજી સૌથી મોટી સંખ્યા છે વિશિષ્ટ સંખ્યા નથી. તો આની ઉપર આપણે લાઈન કરી દઈએ. પછી શું કીધું? પરંતુ બીજી સૌથી નાની સંખ્યા, બીજી સૌથી નાની સંખ્યા, હાલો, સૌથી નાની સંખ્યા કઈ છે મિત્રો? 120 છે. હવે એના પછી મોટી સંખ્યા કઈ છે મિત્રો? 130 છે. તો મિત્રો આને આપણે વિશિષ્ટ સંખ્યા બનાવી હોય તમે બનાવી શકો. કઈ રીતે બનાવશો? વિશિષ્ટ સંખ્યા બનાવી હોય તો અહીંયા હું સંખ્યા લખી દઉં 121. જો મિત્રો, હવે આ 130 વિશિષ્ટ સંખ્યા થઈ ગઈ. એની પહેલા પણ નાની સંખ્યા અને એની પછી પણ નાની સંખ્યા. તો 130 છે એ કેવી સંખ્યા થઈ ગઈ? વિશિષ્ટ સંખ્યા થઈ ગઈ. તો આપણે આને યલો કલર કરી દઈએ. તો 130 સૌથી મોટી સંખ્યા થઈ ગઈ. ચાલો, તો થઈ ગઈ. બીજા નંબરની સૌથી નાની સંખ્યા છે વિશિષ્ટ સંખ્યા થઈ ગઈ. હા, ઉપરના કોષ્ટકમાં બીજા નંબરની સૌથી મોટી સંખ્યા વિશિષ્ટ સંખ્યા નથી. જો બીજા નંબરની સૌથી મોટી સંખ્યા 190 છે, એ વિશિષ્ટ નથી. શું કરવા? એની બંને બાજુ નાની સંખ્યા હોય. જો અહીંયા મોટી આવી ગઈ. 190 બીજા નંબરની સૌથી મોટી સંખ્યા છે, પરંતુ વિશિષ્ટ સંખ્યા નથી. હવે બીજાનો જવાબ આપણે લખી દઈએ. ત્યાર પછી બીજા નંબરની સૌથી નાની સંખ્યા, બીજા નંબરની સૌથી નાની સંખ્યા વિશિષ્ટ સંખ્યા છે. કેવી સંખ્યા છે મિત્રો? વિશિષ્ટ સંખ્યા છે. અહીં 130 બીજા નંબરની સૌથી નાની સંખ્યા છે, જે વિશિષ્ટ સંખ્યા છે. કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા છે. બરાબર મિત્રો? તો બીજા નંબરની સૌથી નાની સંખ્યા 130 છે, જે વિશિષ્ટ સંખ્યા છે. ત્યાર પછી મિત્રો સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન, એટલે કે 10 નંબરનો પ્રશ્ન. ચાલો, આ કોષ્ટકની અન્ય વિવિધતા બનાવો અને તમારા સહઅધ્યાયીને પડકાર આપો. તો ચાલો મિત્રો, કોષ્ટકને માત્ર એકી સંખ્યા વડે ભણી વિશિષ્ટ ખાના બનાવી શકાય. ચાલો મિત્રો, હવે જો આ પહેલું કોષ્ટક પણ મેં એ રીતે બનાવ્યું છે, પણ એની કરતા આપણે બીજું કોષ્ટક સરળતાથી સમજી લઈએ. પહેલા જો 1, 7, 3, 11, 9, 17, 21, 19 બધી એકી સંખ્યા છે. તો જો શેડા ઉપર મેં બંને જો 19 લખ્યા, તો એ મોટી સંખ્યા 1 કરતા, અહીંયા 21 લખ્યા, એ 17 કરતા મોટી સંખ્યા. તો શેડા માટે શું નિયમ છે કે એની આગળની સંખ્યા નાની હોવી જોઈએ. તો બંને વિશિષ્ટ સંખ્યા થઈ ગઈ. ત્યાર પછી 1 લખ્યો, 7 લખ્યો, 3 લખ્યો. જો 7 ની બંને બાજુ નાની સંખ્યા, તો 7 વિશિષ્ટ સંખ્યા થઈ ગઈ. 11 આ બાજુ 3 આ બાજુ 9, તો 11 વિશિષ્ટ સંખ્યા થઈ ગઈ. તો મિત્રો જો આપણે એકી સંખ્યા લખો તો પણ તમે વિશિષ્ટ ખાના બનાવી શકો. આ સિવાય તમે બેકી સંખ્યાથી પણ વિશિષ્ટ ખાના બનાવી શકો. જો અહીંયા પણ મેં એકી સંખ્યા લખી, અહીંયા 1 લખી, અહીંયા 19 લખી, તો 19 વિશિષ્ટ સંખ્યા. 17 કરતા 15 નાના એટલે 17 વિશિષ્ટ સંખ્યા.
9ની બંને બાજુ નાની સંખ્યા એટલે 9 વિશિષ્ટ સંખ્યા, 13ની બંને બાજુ નાની સંખ્યા એટલે વિશિષ્ટ સંખ્યા. તો આવા અલગ અલગ મિત્રો તમે શું કરો, વિવિધતા બનાવી શકો. મેં એક વિવિધતા તમને બતાવી દીધી છે, બીજી તમે જાતે કરજો. તો મિત્રો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.